પેઢીના વારસદારો શ્રેષ્ઠ જોતા હોય તો બહુ જરૂરી છે. અને પાટીદારોને સમજાવવાનું બીજ કોઈવા હોય, સાહેબ તમારા ઉપર તમને છેલ્લી શ્રદ્ધા. જે દિવસે તમે બગાડા તરફ જશો ને તે દિવસે સમાજ આખો બગાડા તરફ જશે. કારણ કે તમને ખબર છે કાળી મજૂરીને મહેનત કોને, ઉગવું શું કહેવાય, એક બીજનું એક દાણાનું ઉગવું શું કહેવાય. હું જ્યારે કોઈક પાટીદારને ત્યાં અન્નનો બગાડ જોઉં તો મને બહુ પીડા થાય કે ખેડૂતનો અન્નનો મહત્વ સમજી શકે તો કઈ પેઢીને જઈને કહેવું કે આ કેમ ઉગે તને ખબર છે. એક છોકરાએ હમણાં મને ઈમેલ કરીને ફાલ્ગુનીબેન કીધું હતું કે મને નાનપણથી ઘરમાં એવું શીખવ્યું છે કે અન્નનો બગાડ નહીં કરવાનો. તો મારી હોસ્ટેલમાં છેલ્લું અન્ન કરીને સરસ રીતે મારી થાળી જોઈ નાખું ને તો મને બધા લોકો મજાક ઉડાડે છે, કેવડો વેવલો છે એ કે જો તો ખરા. તમે વિચાર કરો અત્યાર સુધી જે સંસ્કાર હતા એ બધા વેવલાપણામાં આવી ગયા. સિગરેટ નથી પીતા તો કે ફેશનેબલ નથી, છોકરી સરસ બહાર જાય છે, બોયફ્રેન્ડ નથી રાખતી, પાર્ટીઝ નથી કરતી તો કે ગામડાની છે. આખા ટ્રેન્ડ બદલાઈ ગયા સંસ્કારના, તમે જુઓ તો ખરા. ત્યારે મેં દીકરાને કીધું, મેં કીધું બેટા જ્યારે આવું તને અન્ન ખાઈને છેલ્લું ખા ને ત્યારે તારા આજુબાજુવાળા 4-5 મિત્રોને કહેજે, કારણ કે એના મમ્મી પપ્પાએ સંસ્કાર દેતા ભૂલી ગયા હશે કે હું જ્યારે આ રોટલી જોઉં છું ને ત્યારે મારા પપ્પા સવારે 7 વાગે ઠંડુ ટિફિન લઈને નીકળી જઈશ ને એ પપ્પાનો મજૂરી મને દેખાય છે. મારી મા સવારે 5 વાગે ઉઠીને અમારા આખા ઘરનાનું ટિફિન કરે છે ને મારી માનો ઉજાગરો મને આ થાળીમાં દેખાય છે. અને એના કરતાં પણ વધુ મને મારા દેશના એ દરેક ખેડૂતની કાળી મજૂરી દેખાય છે કે જે 40 સેન્ટીગ્રેડમાં તડકામાં નાનું એવું ફાળિયું પાડીને વિતારે છે. એ અન્નનો કણ મને દેખાય છે. એટલે બગાડતા મને 100 વાર વિચાર આવે, 100 વાર. તમારા સંતાનને જ્યારે અન્ન આપો, વસ્તુઓ આપો ત્યારે એનું થોડુંક મહત્ત્વ પણ સમજાવો. અત્યારે તકલીફ એ છે કે આપણે બધું તૂટી જાય ફેંકી દો. આમ જો ને તો વૃદ્ધોની છેલ્લી પેઢી છે કે જે સિલાઈ કરે છે. કપડાં ફાટી જાય તો સિલાઈ કરે છે, ચપ્પલ તૂટી જાય તો સંધાવા જાય છે. આ પેઢી નહીં હોય તો દરજીન મોચીના બહુ ખરાબ દિવસો આવવાના છે. કારણ કે આપણે તો ફેંકી જ દઈએ છીએ. નવું લઈ આવો. અને પાછું લેતી વખતે અમુક બહેનો તો એવું કહે કે વહેલું તૂટે નવું આવે. તમે જુઓ, આપણને પહેલાંના જમાનામાં તોડતા ને જોડતા શીખવતા, એટલે આપણને સમજાઈ ગયું કે જે વસ્તુ આપણે વાપરી છે એ તૂટી જાય તો એને સાંધવાની હોય. એ આપણે ન શીખવી શક્યા નવી પેઢીની અંદર. એટલે એને ખબર પડી કે વસ્તુ તૂટી જાય તો ફેંકી દેવાની હોય, વ્યક્તિ તૂટી જાય તો એ બદલાવી નાખવાની હોય, એક હારે ન ફાવે તો બીજું લઈ આવવાનું હોય. મોટા તો આપણે જ કર્યા ને. આપણે ન શીખવી શક્યા કે વસ્તુ તૂટે તો એને સાંધી શકાય અને વ્યક્તિ તૂટે તો એને બાથમાં લઈને ઊભો કરી શકાય. એ શીખવવું જોઈતું હતું. આજે પણ તમારા સંતાનને વસ્તુ આપો ત્યારે એનું મૂલ્ય સમજાવો, કિંમત નહીં. પણ આપણે શું કહીએ, 400 રૂપિયાનું રમકડું હરખાઈનું વાપરજો. એની બદલે એને કહો કે બેટા આવા કેટલાય રમકડા વગર જ્યારે નીકળો ને મોલમાંથી કે બહારથી ત્યારે ઓલા ગરીબના તમામ છોકરાઓ દેખાડો તમારી પેઢીને, જેથી એને ખબર પડે કે બાપનું હોવું શું ચીજ છે. નોટમાંથી, પાકીટમાંથી ઓલી ગુલાબી નોટો નીકળે ને ત્યારે મોઢા ઉપર લાલાશ આવે, બાકી કોઈ ગુલાબી પણ ન નીકળે ગમે એવા ક્રીમ વાપરો તોય. જ્યાં સુધી એ નહીં શીખવો ત્યાં સુધી સંબંધનું મહત્ત્વ પણ નહીં રહે. અત્યારે આખી સભ્યતાની મોટી તકલીફ એ છે, આપણા બધાની, મારીને તમારાની, કે આપણે વસ્તુઓને વાપરીએ છીએ. વસ્તુઓને વાપરવાની હતી એની બદલે આપણે બધા વસ્તુઓને સાચવીએ છીએ અને સંબંધને વાપરીએ છીએ. સાચવવાના સંબંધને હતા, વસ્તુઓને બધા પોતાના મોબાઈલને સાચવે. બાળકો આરામથી છૂટા રમતા હશે. હવે માની આંગળીએ મોબાઈલ છે, બાળકો નથી. કોઈનો મોબાઈલ ખોવાઈ જાય એવી તમે ક્યાંય ચાવી ખોવાઈ જાય, બાળક ખોવાઈ જાય, પર્સ ખોવાઈ જાય, મોબાઈલ ખોવાઈ જાય એવા તો હવે જોલે સાધુઓ 3-4 વધ્યા હશે ગામમાં. એ ન ખોવાય, એ તો બાજુમાં જ હોય. સ્ક્રીન તૂટે તો આટલું બધું પેઇન થાય, પણ તમારા જીભથી કોઈકનું હૃદય તૂટે તો કોઈને અસર નથી થતી. હું અનેકો વાર કહી ચૂકી છું કે અમારા બાળકો બોલે ને તો તમને તોતડું લાગે. એ બોલે તો તમને હસવું આવે. તમે એને જુઓ તો એ બોલે તો તમને હસવું આવે.
તોતડી ભાષા છે ને એ ઉપરવાળાની દેન છે, એનાથી હસાય ને એનો સ્વીકાર કરાય કે કુદરતે જે આપ્યું અમે સ્વીકારી લીધું. પણ તોછડી ભાષા છે તો મારીને તમારી વાત છે. બોલવાથી કાં બગાડો એ લાવ? અત્યારના જમાનામાં તમે માનો કે ન માનો, અત્યારે આપણે સારામાં સારા માણસો આ પેઢીમાં, સતયુગ મને અત્યારે લાગે, કળિયુગ છે જ નહીં. અત્યારે તમે જો આટલા મુકેશ અંબાણી આવડા મોટા લગ્ન કરે, આવા સરસ દેખાડા થાય, આપણે એ બધા ભેગા કરીને એવી સભા કરીએ કે એના ઘરમાંથી પૈસા લઈ આવે છે, રૂપિયો તો જો કેટલો છે. પહેલાના જમાનામાં તો એવું હતું કે એક રાજા મહારાજાની સંપત્તિના વખાણ કરે, 3 જણા ભેગા થઈને આખું રાજ્ય લૂંટવા જતા હતા. તો સતયુગ તો અત્યારે કહેવાય ને. કોકની પત્નીના સુંદર વખાણ કરે તો ખીલજી ક્યાંનો ક્યાંય ને લેવા જાય. અત્યારે ગમે એવી સરસ દીપિકા જે આપણે બધા સામૂહિક રીતે નક્કી કરી છે, આપણે લઈ આવી છે અહીંયા લુણાવડા, આપણે રાજી થઈ કે વાહ વાહ સુંદરો, બહુ બહુ સરસ. એટલે આમ જુઓ તો સતયુગ અત્યારે છે. હમણાં જ બાપુને થોડાક વખત પહેલાં કહેતી હતી, મેં કીધું હવે છે ને, મેં કીધું પહેલાંના જમાનામાં કાંઈ પણ સાધના લોકોએ કરવી પડતી હતી કે તમારે ઓલા આગમાં રહેવું પડે ને, ઊંધા લટકવું પડે ને, ભૂખ્યા રહેવું પડે ને, પછી બ્રહ્માજી પ્રસન્ન થઈને વરદાન આપે. શું જોઈએ તો કે હું જે કહું ને એ બધું મારી નજર સામે તરત હાજર થઈ જવું જોઈએ. જે મારે ખાવું હોય એનું ચપટી વગાડવું એટલે હાજર, વસ્તુ જોતી હોય તે હાજર, ઈચ્છા પ્રસ્તી. તો એ તો હવે ત્યારે એમેઝોન ને ઝોમેટો વડાય કરી દે છે, વગર કારણે કરી દે ને. તમારે જે જોતું હોય લઈ આવો ને. આ જિંદગી છે એ સરસ મજાનો શોપિંગ મોલ છે. લેવું એટલું લ્યો, તમને બધાને લેવાની છૂટ છે. 1 નહીં 2 લ્યો, 3 લ્યો, ટ્રોલી ભરી ભરીને લ્યો, પણ યાદ રાખજો કે ઓલો કેશિયર છે એ દરેક વસ્તુની કિંમત તમારી પાસેથી લેશે અને ચૂકવવાની તૈયારી હોય તો લેજો. જે બોલો અપમાન કરવું બહુ જ સહેલું છે, પણ યાદ રાખજો સમય આવે એ શબ્દો તમારી સામે પાછા આવશે આવશે આવશે, અને ત્યારે તમારે સ્વીકારવા પડશે, કારણ કે તમારું બોલેલું જ તમારે સાંભળવું પડશે.